આખરે કેવી રીતે ભણશે ગુજરાત? આ સવાલ એટલા માટે પૂછવો પડી રહ્યું છે કેમ કે ગુજરાતમાં શિક્ષકોની ઘટ મુદ્દે ગૃહમાં સામે આવ્યા છે ચોંકાવનારા આંકડા। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા કહ્યું છે કે રાજ્યની 71 શાળાઓમાં શિક્ષકોની ઘટ બોલે છે। 5થી ઓછા શિક્ષકો ધરાવતી 20 જેટલી શાળાઓ છે। બીજી બાજુ 21 થી 30 સંખ્યા ધરાવતી 419 શાળાઓ છે તો 31 થી 60 શિક્ષકો ધરાવતી 600 શાળાઓ છે। આ મુદ્દે કોંગ્રેસે ફરી સરકારને ઘેરી। કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે રાજ્યની 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે। જો નવી ભરતી નહીં થાય તો સરકારી માળખું તૂટી પડશે। શિક્ષકોની ઘટથી શિક્ષણ ન બગડવું જોઈએ। બીજી બાજુ ભાજપના નેતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે શિક્ષકોની ઘટ છે એ અમે સ્વીકારીએ છીએ, પરંતુ હાલ ભરતી માટે નવી નીતિ બની રહી છે। ટેટ 1 અને ટેટ 2ની 2700થી વધુ ભરતી થશે।